તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચી પસંદગી મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુરુકુળ કેમ્પસમાં આવેલા આધુનિક સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ। અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે। વિશાળ અને હરિયાળું કેમ્પસ, અનુભવી અને પ્રશિક્ષિત શિક્ષક મંડળ, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લર્નિંગ, રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ઉત્તમ વ્યવસ્થા, શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાસભર શિક્ષણનો અનોખો સંગમ। શાંત અને સુરક્ષિત વાતાવરણમાં તમારા બાળકને મળશે જ્ઞાન સાથે આત્મવિશ્વાસ અને સંસ્કારનું સંવર્ધન। આજે જ તમારા બાળકનું એડમિશન કરાવો અને તેને આપો સફળ ભવિષ્યની મજબૂત શરૂઆત। સ્થળ: ગુરુકુલ કેમ્પસ, કાસા, વિસનગર। મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, વેર લર્નિંગ મીટ એક્સલન્સ। વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 93 136 92 321 32 35 4 51। વર્લ્ડ કિડની ડે નિમિત્તે કિડની અંગે જાગૃતિ। સ્વસ્થ કિડની એટલે સ્વસ્થ જીવન। દર વર્ષે માર્ચ મહિનામાં બીજા ગુરુવારે વિશ્વભરમાં વર્લ્ડ કિડની દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે। છેલ્લા લગભગ 20 વર્ષથી ઉજવાતા આ દિવસનો મુખ્ય હેતુ લોકોને કિડનીના આરોગ્ય વિશે જાગૃત કરવાનો છે, કારણ કે સ્વસ્થ કિડની એટલે સ્વસ્થ જીવન। કિડની આપણા શરીરમાં ખૂબ જ મહત્વપૂર્ણ અંગ તરીકે કાર્ય કરે છે। કિડની શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે, લોહીને શુદ્ધ રાખે છે અને શરીરમાં પાણી તથા ખનિજ તત્વોનું સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। પરંતુ આજકાલની બદલાતી જીવનશૈલી, વધુ ફાસ્ટ ફૂડનું સેવન, ઓછું પાણી પીવું અને વ્યાયામનો અભાવ કિડનીના આરોગ્ય માટે નુકસાનકારક બની શકે છે। તેથી તબીબો કિડનીને સ્વસ્થ રાખવા માટે નિયમિત વ્યાયામ, સંતુલિત આહાર અને સમયસર આરોગ્ય તપાસ કરાવવાની સલાહ આપે છે। મહેસાણા જનરલ સિવિલ હોસ્પિટલમાં રોજબરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે। અહીં દરરોજ અંદાજે 36થી 40 દર્દીઓનું ડાયાલિસિસ કરવામાં આવે છે, જે બતાવે છે કે કિડની સંબંધિત બીમારીઓ અંગે જાગૃતિ કેટલું મહત્વપૂર્ણ છે। આ બાબતે વધુ માહિતી આપી રહ્યા છે અધિકારી તબીબી ડૉક્ટર નીતિ પટેલ। ચાલો સાંભળીએ તેમણે શું કહ્યું। હું ડૉક્ટર નીતિ પટેલ જનરલ હોસ્પિટલ સિવિલમાં તબીબી અધિકારી તરીકે અહીં ડાયાલિસિસમાં ફરજ નિભાવું છું। આજે આપણે કિડની દિવસની વાત કરી રહ્યા છીએ। કિડની દિવસ છેલ્લા 20 વર્ષથી માર્ચ મહિનાના બીજા ગુરુવારે આપણે ઉજવીએ છીએ। સ્વસ્થ કિડની એટલે સ્વસ્થ જીવન। કિડની આપણા શરીરમાં બહુ ઇમ્પોર્ટન્ટ અંગ તરીકેની ફરજ બજાવે છે। હેલ્ધી ફૂડ ખાવું અને જંક ફૂડને અવોઇડ કરવું આપણે કિડનીને બચાવવા માટે કરી શકીએ છીએ। રેગ્યુલર એક્સરસાઇઝ કરીને આપણે કિડનીને હેલ્ધી અને સ્ટ્રોંગ બનાવી શકીએ છીએ। ડાયાબિટીસ અને બીપી જો લોંગ ટાઈમથી હોય તો કિડની ઉપર અસર થવાના પૂરેપૂરા ચાન્સ રહે છે। અર્લી ચેકઅપ કરાવવું, પેશન્ટને હું સજેશન આપીશ કે અર્લી ચેકઅપ કરાવવાથી કિડનીના જે સિવિયર પ્રોબ્લેમ થાય છે, જેમ કે કિડની ફેલર થવું, એ આપણે એને પહેલાંથી થોડું પ્રિવેન્ટ કરી શકાય છે। કિડની અવેરનેસ અને કિડની હેલ્થ અને એના ડિઝીઝને પ્રિવેન્ટ કરવા માટે આપણે કિડની દિવસ તરીકે ઉજવીએ જ છીએ। કિડની આપણા શરીરમાં ખરાબ તત્વોને બહાર કાઢવા માટેનું કામ કરે છે અને આપણા શરીરમાંથી એક્સ્ટ્રા વોટર પણ કિડની બહાર કાઢે છે। હેલ્ધી કિડની એ આપણી હેલ્ધી લાઈફ માટે બી જરૂરી છે। મહેસાણા સિવિલ હોસ્પિટલમાં આપણે અહીંયા ડાયાલિસિસની સેવાઓ આપીએ છીએ। અહીંયા પેશન્ટો એમના રિપોર્ટ્સ કરાવીને કિડનીની સારી સર્વિસ લઈ રહ્યા છે અને ડાયાલિસિસ અહીંયા સારી રીતે રોજ થઈ રહ્યું છે। અહીંયા જનરલ હોસ્પિટલ સિવિલમાં રોજ પેશન્ટો ડાયાલિસિસ માટે આવે છે। અહીંયા લગભગ રોજના 36થી 40 પેશન્ટોનું ડાયાલિસિસ થાય છે અને જો કિડની આપણને શરૂઆતમાં કિડનીનો ડિઝીઝ થાય તો આપણને આપણા શરીરમાં એવા ચિહ્નો દેખાય છે, જેમ કે પગમાં સોજા આવવા, શ્વાસ ચડવો, ઉલટી ઉપકા થવા, ભૂખ ઘટી જવી, વજન ઓછું થઈ જવું। આ બધા ચિહ્નો જો તમને દેખાય તો તરત જ તમારે તમારા નજીકના ડૉક્ટરને જાણ કરવી અને તમારા બ્લડ રિપોર્ટ્સ કરાવીને જે તે ડૉક્ટરને મળવું જોઈએ અને કિડનીની સારવાર બી કરાવવી જોઈએ।
કિડનીને સ્વસ્થ રાખવા માટે બેન તમે લોકોને શું સંદેશો આપશો? કિડનીને સ્વસ્થ રાખવા માટે સૌ પ્રથમ તો આપણે હેલ્ધી ફૂડ ખાવું જોઈએ, ઇનફ વોટર પીવું જોઈએ અને સારો વ્યાયામ આપણે રોજ જીવનમાં કરવો જોઈએ, તો જેથી આપણી કિડની સ્વસ્થ રહી શકે છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.